શ્રી રાજેશભાઈ કરશે. અહીંયા મંગલ મૂર્તિ તો બેઠા છે એટલે એમની સ્તુતિ તો કરવી જ પડે. બે શબ્દ બોલી છે. મંગલ મૂર્તિ મારુતિ નંદન સર્વ અમંગલ મૂલ નિકંદન પવન તનય સંતન હિતકારી હૃદય વિરાજુત અવધ વિહારી માતુ પિતા ગુરુ ગણપતિ દાસ શારદ શિવ સમેત શંભો સુખ નારદ ચરણબંદી વિનવે સબ કાહુ દેહી રામ પદ નેહી નિભાઉ વંદે રામ લખન વૈદેહી જે તુલસી કે પરમ સનેહી. જય સાઈ રામ. હવે બોલવા કે હું બોલું, કયો મુદ્દો બોલો? હું તો સ્કૂલમાં ચોપડા આપી દઈ આજે આના વિશે બોલવાનું હોય. માસ્તર જ્યારે કે દૂરથી જમવાનો ટાઈમ કે ત્યાં મોદી ખેંચવાનું છે એમ કે મૂકે એટલે અમે પછી તે હિસાબે બોલ્યા કરીએ. કંઈક તો બોલવું પડે. હવે એ પુસ્તકીય જ્ઞાનની તો બહુ વાત કરી, થોડુંક વિચારો. હવે એક દિવસ ગુરુવારે અમે આવ્યા હતા સુનિલભાઈ અમારા મનીષભાઈ જોડે અને સમય હતો જયમાં અને અમે તો હું આવે એટલે સતીશ બાપા બે ઘડી સત્સંગ કરી જઈએ કે રામાયણમાં લખ્યું છે કે ઘડી આધી ઘડી આધીવે પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. તો કે જેમ વાર્તાલાપ એટલે સંવાદ. વાસ્તવમાં ભગવદ ગીતા એ કૃષ્ણ અને અર્જુનનો સંવાદ હતો. એ સંવાદ લોક કલ્યાણ માટે હતો. એટલે મહાત્મા મળે ને તો 2 મિનિટ બેન સંવાદ કરી લેવાનો. કદાચ કોઈનું લોક કલ્યાણ એમાં હોય, કોઈ વાક્ય કોઈને ટચ કરી જાય તો કોઈના જીવનનું પરિવર્તન થઈ જાય એવું કે તો સમય મળ્યો એટલે જમવા. અમે રોજના જમવા ગુરુવાર આવીએ પણ અમે સૌથી મોડા જ આવીએ. પણ હવે વિચાર કરો કે વહેલા આવીએ એટલે વહેલા આવતા છે એવું. પછી બેઠા તો એમ મસ્ત મજાનું ટેબલ મૂક્યા હતા. હવે સમય મળ્યો એટલે પેલા પાનું પલટાવવાનું મન થયું એટલે અમે કઈ સાઈ ચરિત્ર ખોલ્યું. બાબાનું ચરિત્ર તો વંકાઈ ગયેલું બધાના મળી મનમાં. પણ ઘરે બેસીને વાંચવું ને આ જગ્યા પર વાંચવાથી ફરક પડે. મનીષભાઈ કે અમે 2 અધ્યાય વાંચી ગયા. સુનિલભાઈ કે આપણે 2 મેં સારો એક જ વાંચ્યો. પણ કેવી રીતે વાંચ્યો ખબર? ચિત્ર દેખાવું જોઈએ. હજુ બે ચિત્ર યાદ આવે. આમ પાનું પલટાયું ને અધ્યાય 36મો હતો. બાબા શેરડીમાં મસ્ત દ્વારકામાં એમાં બેઠા હતા અને 2 મિત્ર ફરતા ફરતા શેરડીની મુલાકાતે આવે અને બાબાની સામે બેઠા. એક મિત્ર નજીક આવ્યો. બાબાએ કહ્યું મને 15 રૂપિયા આપ એમ કીધું. સામેથી માંગ્યા 15 રૂપિયા આપ. આશ્ચર્ય થયું. સામાને જોયા કરતો હતો. 15 રૂપિયા લીધા. બીજા ભાઈ કે બાબાને જરૂર હશે કે બાજુવાળો ભાઈ 35 રૂપિયા હમેથી આપે. બાબાએ ના પાડી, મને 35 રૂપિયા નહીં જોઈએ. તે પણ નહીં લીધા. અને સામાને ખાલી કહી રાખ્યું એ લોકોને બપોરે ભાત ખવડાવીને મોકલાવજે. આટલું જ કીધું. અંજ્યા કીધા. બપોરથી જમવા બેઠા અને પછી વાત તો નીકળી ધીમે રહીને લીલા શું હતી. જ્યારે એક ભાઈએ વાત કરી કે હું નોકરી પર લાગ્યા તમારો પહેલો પગાર ભગવાનને અર્પણ કરા અને એનો પહેલો પગાર 15 રૂપિયા હતો. એ ભાઈ ભૂલી ગયેલો તો બાબાએ ઋણમાંથી એને મુક્ત કર્યો. અને બીજો ભાઈ નગર શેઠ હતો. એ નગર શેઠે જામ રૂપિયા બહુ પૈસા હતા તિજોરીમાં, બહુ પૈસા. એના નોકરની દાનત બગડી અને 35,000 રૂપિયા ચોરી લઈ ગયો અને 7 દિવસે વિલાપ કરતો હતો. આવું 36મા અધ્યાયમાં થોડુંક લખેલું હતું. અમે વાંચીએ નહીં, વાંચીએ ત્યારે જોઈએ. કેમ શૈલેષભાઈ તમે કહીએ ને અમે કથા કરીએ, રાજુભાઈ કથા કરીએ, શૈલેષભાઈ આંખ પર ચામ અમે કે ક્યાં ગયેલો તો શેરડીની ગલીમાં દ્વારકામાં ફરતો હતો. હું રસ્તે વાત કરીએ મેં કે આંખ કેમ બંધ કરી લે એમ પૂછ્યું તો ચાલો કે દ્વારકામાં ગલીમાં ફરો. આ બધા અનુભવોની વાત કરીએ. પુસ્તકીય જ્ઞાન તો થાય. એટલે અમે 35,000 રૂપિયા ચોરી નીકળી ગયો. હવે બહેનું શું વિલાપ કર્યો. અઠવાડિયા સુધી વિલાપ ચાલ્યો અને અઠવાડિયા પછી એક બહાર ગામમાં સંત આવ્યા. સંતના ચરણમાં પડીને પોતાની મનોવ્યથા વ્યક્ત કરી કે મારા 35,000 રૂપિયા કોઈ ચોરી લઈ ગયું.
સંતે કીધું તારી પ્રિય વસ્તુ છોડી મૂક અને મળી જાય ને તો શિરડીમાં કોઈ સંતને મળી આવજો. અઠવાડિયું પછી નોકર પોતે આવ્યો અને એને ભાન થયું અને 35,000 રૂપિયા આપીને માફી માંગીને નીકળી ગયો. અને પેલા ભાઈએ ભાત છોડેલા હતા અને શેરડીમાં જઈને તે જ સમયે એને ભાત ખાવાના મળ્યા. એટલે બાબાએ બંનેને લીલા દ્વારા મુક્ત કરી દીધા. અને એના ઉપરથી 35,000 રૂપિયા કેમ નહીં લીધા? કારણ કે એને તો કીધું મારા 35,000 રૂપિયા મળે તારા દર્શન કરવા શેરડી આવવા, તેના પર નહીં તો રૂડમાં પડી જાય. આવું 36 માંથી અમે તો તાંબે તે ટેબલ પર વાંચ્યું આવું હતું. હવે આપણા મગજમાં ઘણી વાર વિચાર આવે મન થયું એટલે કેમ મૂક્યું. કદાચ કોઈના મગજમાં ઉતરી ગયું તો ચોપડું ખોલીને વાંચે તો બેહીને વાત કરવા માંડે. સરસ નિલેશભાઈએ મસ્ત ટેબલો બનાવ્યા છે, આ મૂક્યા છે ભક્તોએ, તમારે હારું નહીં બધાને હારું છે. તો એકવાર બેહીને પાઠ વાંચી લેવાના કે જગ્યાનો પ્રભાવ પડે. ઘરમાં વાંચેલું યાદ નહીં રહે. કેમ? ઘરમાં વાહન બહુ પકડે એટલે આમ પાઠ કરતા કરતા આરતી કરતા કરતા બહાર ધ્યાન જાય, ત્યારે ધ્યાન નહીં લાગે. એમ ત્યારે અહીંયા બેને ખબર એ તો ઘરનું કોઈ મળે જ નહીં એટલે કોઈ કહેવાનું જ નહીં, મને ધ્યાન સારું લાગે. આ ટૂંકી બહુ મોટી વાત ટૂંકમાં થઈ ગયો. હવે આપણા મગજમાં વિચારે ભગવાન આપણે કષ્ટ કેમ આપે, મને દુઃખ કેમ આપે, બાજુવાળાને દુઃખ કેમ નહીં આપે, તે કેમ સુખી, મેં કેમ દુઃખી, આવું મગજમાં વિચાર આવે. એક મજૂર ખેડૂત મસ્ત મજાના 2 દીકરા હતા, બહુ સરસ દીકરા. એક જરા મોટો દીકરો 25-26 વર્ષનો અને બીજો 8-10 વર્ષનો, અને બંને લઈને બજારમાં ગયો અને બધાનું સામાન લીધો. એકમાં વધારે વજન હતો અને એકમાં ઓછો વજન હતો. તેણે વધારે વજન છે ને મોટા દીકરાને આપ્યો, એને ખબર કાંતિ ખમાય એમ. અને નાના દીકરાને છે ને ઓછો વજન આપ્યો, એમથી નહીં ખમાય. વાસ્તવમાં એ બાપ આપણો ભગવાન છે અને દીકરા આપણે છે. આપણને દુઃખ કેમ આપે એને ખબર છે કે આ ખમી શકે, તેને જ દુઃખ આપે. જેથી નહીં ખમાય ને એના પરમાત્મા દુઃખ નથી આપતો. અને આ લોકો મહાત્માઓની સામે અમારા જેવાએ બોલવું એટલે બહુ તકલીફ થાય. પણ 2 શબ્દ મારા સાંભળ્યા તો બધા દરેકને ઓમ સાઈ રામ. તો ભક્તો હવે વસી એ બધા જ ભક્તો જે રાહ જોઈ રહ્યા છે